સ્વાગત છે તમે બધાને। આજે હું તમારા માટે છે ને એક સ્પેશિયલ એક એવી રેસીપી લઈને આવી છું કે જે છે તમે ક્યારેય ખાધું નહીં હોય, એકદમ ટેસ્ટી એવી છે તે આ રેસીપી બને છે। અને તે તમે ક્યારેય બજારમાં પણ નહીં, ક્યાંય રેસ્ટોરન્ટમાં પણ તમે ક્યાંય નહીં જોયું હોય કે ખાધું હોય તેવી। તો આપણે છે તે રોટલીમાંથી આ રેસીપી બનાવવાના છે। તો આગળ કઈ રીતના બનાવી તો આપણે વિડીયોમાં જોવાનું છે। તો વિડીયોનો અંત સુધી જોતા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બધા તમે આ રીતના ક્યારે છે તે બનાવી છે કે નહીં તે રોટલીમાંથી રેસીપી। તો હવે આપણે છે તે આમાંથી આપણે એક એવી રેસીપી બનાવશું કે નાના મોટા બધા લોકોને ભાવશે અને તે એક વખત ખાશે તે છે તે ક્યારેય રેસ્ટોરન્ટમાંથી લઈ ગયેલી વસ્તુ નહીં ખાય, પરંતુ તે છે તે આપણે ઘરે બનાવેલી વસ્તુ ચોક્કસ ખાશે। અને તમે આજને છે તમે છે તે ગમે ત્યારે પણ ખાઈ શકો છો અને સ્ટોર કરીને પણ રાખી શકો છો, કેમ કે સાતમ આઠમના તહેવારમાં પણ તમે છે આને બનાવી અને 2 દિવસ તમે રાખી શકો તો પણ કંઈ વાંધો નથી આવતો અને બધાને ભાવશે અને ચટપટી આપણું આ રેસીપી બને છે। તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો। તો આજે આપણે હવે બનાવવાના છે તે આ રોટલીનો આપણે લોટ લીધો છે તેનો આપણે આજના લુઓ તૈયાર કરી નાખવાનો, કેમ કે જે રોટલી બનાવવાનો જે લોટ હોય ને તેમાંથી, અને તેને આપણે રોટલીને વણી નાખશું મોટી, જે રીતના આપણે સાદી રોટલી આપણે બનાવતા હોય તે સાદો લોટ બાંધ્યો હતો અને તેમાંથી જ આપણે બનાવવાની છે। તો આપણે રોટલી બનાવવા માટે થઈને પહેલાં આપણે આ રીતના આપણે કોરો લોટ ઉપર લગાવતા હોઈએ છીએ। તો આપણે આ એ જ રીતથી આપણે જે આપણે ઘરમાં છે તે સવારે નાસ્તામાં જે જમવા ટાઈમે આપણે જે રોટલી બનાવી હોય તેમાં જે રીતના પણ આપણે છે તે કોરો લોટ ઉપર લગાવીએ છીએ અને તે જ રીતથી આપણે છે તે આમાં પણ કોરો લોટ લગાવી અને પછી આ રીતની રોટલી વણવા। તો હવે તમે જોઈ શકો કે આપણે રોટલી છે સરસ મસાની વણી નાખી છે। તો આ રીતના તમે છે નાની નહીં પણ મોટી સાઇઝની રોટલી વણો તો છે તે વધારે સારું। તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। તો તમે આની અંદર આપણે હવે મસાલો નાખશું। તો મસાલો નાખવા પહેલાં તો આપણે છે તે ધાણા જીરું પાવડરથી શરૂઆત કરશું। તો અહીં આપણે છે તે 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખ્યું છે। જો તમે છે વધારે પણ ગમે એટલો મસાલો નાખી અને ટેસ્ટી તમે વધારે ઓછું તમે કરી શકો છો તમારા સ્વાદ મુજબ। હવે તેની અંદર લાલ મરચું નાખશું। તો આપણે 1 ચમચી લાલ મરચું નાખી દીધું છે અને હવે તેની અંદર આપણે છે જે નાખવાનું છે તે અહીં આપણે સ્વાદ મુજબ આપણે નમક નાખવાનું છે। તો હવે નમક નાખી દઈશું। તો નમક તો તમને જે રીતના છે તમે ખારાશવાળું ખાતા હશો તે જ રીતનું છે તમારે નમક નાખવાનું, વધારે ઓછું તેમ જે રીતનું તમને ટેસ્ટ લાગતો હોય સારો તે રીતનું। તો હવે તમે જોઈ શકો કે આપણે આ બધી નાખી દીધું છે। તો હવે આપણે જે મેઇન પ્રોસેસ હવે જ કરવાની છે। તો આ જ મોસ્ટ ઓફલી જો તમે ભૂલી જશો કરતા તો છે તો તમારું ક્યારેય છે તે ભાખરવડી નહીં થાય। તો પહેલાં આપણે આ રીતના સપટી હિંગ નાખી અને હવે આપણે તેની પ્રોસેસ કરવાની છે। તો જરાય છે તો પ્રોસેસ કર્યા પહેલાં જો આ મસાલામાં કોઈ ખાંગડી ગાંઠા હોય તો તેને હાથની મદદથી ભાંગી નાખશું અને આ રીતે। અને હવે તેની અંદર આપણે મેઇન પ્રોસેસમાં તેલ જ નાખવાનું છે। તો હવે આ તેલ થોડું થોડું નાખી અને આ રીતના કરવાની છે। આમ તો છે તો સૌથી ઇઝીમાં ઇઝી તરીકેથી તમે છે તો આ રીતના રેસીપી બનાવી શકો છો અને બાળકોને બધા ખાઈ શકે છે। અને હવે આપણે ફરી પાછું આ રીતના તેલ નાખતું જવાનું થોડું થોડું અને આ રીતના હવે આપણે છે તેને આખી રોટલીની અંદર આ રીતના આપણે લગાવી દઈશું। તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આને છે તે આખી રોટલીમાં આ જ રીતથી આપણે લગાવવાનું। જો તેની અંદર તમે ચમચીનો ઉપયોગ કરવા માગો તો તમે કરી શકો, પરંતુ તેનાથી છે તે આ રીતના સરખું રોટલીની અંદર લાગતું નથી, એટલા માટે તેને હાથની મદદથી કરો તો વધારે સારું। તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે રોટલીમાં છે તે બધામાં છે તે આ રીતના લગાવી દીધો છે મસાલો અને હવે આપણે આ રીતના રોલ કરીએ છીએ। તો આ રીતના રોલ કરતા જ જો કે મોટાને ઠીક પણ નાના બાળકોને આવડતું હોય તો મોટાને તો આવડતું જ હોય। તો આ રીતના રોલ થઈ ગયા બાદ હવે તેને આપણે છે તે ઉપરથી આપણે પ્રેસ કરી દેવાનું, મતલબમાં સેજ દબાવી દેવાનું હળવા હાથે અને હવે તેની ઉપર આપણે સરી લઈને અને આ રીતના વચ્ચેથી એક્ઝેક્ટ વચ્ચે કટ કરી નાખશું। તો આ રીતના આપણે કટ કરી નાખવાનું છે અને હવે આપણે કરશું જે મેઇન પ્રોસેસ આગળની, કે આપણે છે આમાંથી કઈ રેસીપી એવી બનાવવાની છે કે જે છે તે બધા લોકોને જોતાં જ બધાને બનાવવાનું મન થઈ જશે અને એવી કઈ આ છે તે કે જેનાથી તમે છે તે આને તમે સ્ટોર કરીને રાખી શકો છો અને તેને તમે છે તે આને છે તમે આ તહેવાર કે નાસ્તામાં પણ તમે છે સવારના નાસ્તામાં તમે તેને લઈ શકો છો। તો આ રીતના હવે આપણે તેને છે તે વાળી દેવાનું છે। જે રીતના વચ્ચેથી કટ કર્યું હતું ત્યાંથી જ આપણે છે તો અંદરની
સાઈડ આપણે રાઉન્ડમાં વારી લીધું છે। આ રીતના તમે જોઈ શકો છો, તમને પણ દેખાઈ રહ્યું છે। તો આ રીતના વારી અને તેને ઉપર પ્રેસ કરી દેવાનું। તો હવે તો તમને થોડો ઘણો તો અંદાજ આવી જ ગયો હશે કે આ આપણે શું બનાવવાનું છે, કેમ કે આમ તો જો કે રેસ્ટોરન્ટમાં તો આ રેસીપી ક્યારેય તમે ખાધી નહીં હોય તેવું છે તે બને છે વાનગી। તો હવે તેની અંદર વચ્ચે સરી નાખી દઈશું। તો આ રીતના આપણે તેની અંદર સરી નાખી દેવાની છે અને સરી નાખીને આ રીતના આપણે બીજું પણ આપણે તૈયાર કરી લઈશું। તો હવે આપણે બંને છે તે સરી નાખી અને રેડી થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની કે હવે આપણે આગળ કઈ રીતના કરવાનું છે તે। તો તેના માટે થઈ અને હવે આપણે તેલ ગરમ મૂકવાનું, કેમ કે આપણે તેલ છે તે બહુ ઝાઝું નથી મૂકવાનું, થોડુંક એવું જ મૂકવાનું છે, કેમ કે તેની અંદર આપણે કંઈ ઝાઝું એવું તેલ મૂકી અને ઉપરથી તળાઈ જાય તે રીતનું આપણે નથી કરવાનું। તો એક સાઈડ તળાય એટલું તેલ હશે તો પણ ચાલશે। તો આ રીતના આપણે છે તે તેલ નાખીને ગરમ થવા દઈશું પહેલાં। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું, તો હવે તેની અંદર આપણે નાખી દઈશું જે આપણે રેસીપી બનાવી અને રાખી છે વાનગી તે। તો આ રીતના આપણે નાખી અને ગેસની ફ્લેમને હાવ સ્લો અથવા મીડિયમ રાખી અને તમે તેને તળી શકો છો। તો અહીં તમે જોઈ શકો કે મેં કેટલું તેલ નાખ્યું છે કે જેથી કરીને ઉપરનો ભાગ છે તે તેલમાં છે તે ડૂબતો પણ નથી, એટલું જ તેલ નાખવાનું છે। ઝાઝું તેલ ન નાખો તો પણ છે તમારે એકદમ ક્રિસ્પી એવી છે તમારી આ રેસીપી તૈયાર થશે અને બધાને ભાવશે પણ। આ રેસીપી છે તે ઓછા તેલમાં બને અને ચટપટી એવી આપણી છે તે આ રેસીપી તૈયાર થાય છે। તો તમે પણ આ રીતના ચોક્કસ બનાવજો, કેમ કે તમે જોશો ક્યાં જ તમને તો ખબર પડી જતી હશે કે હવે છે તે આ રીતના આપણે પણ ચોક્કસ એકવાર બનાવી અને ટ્રાય કરવી જોઈએ। તો આ રીતના નીચેનો ભાગ છે તે સળી જાય પછી તેને આપણે પલટાવવાનું છે। તો હવે તેને આપણે પલટાવી નાખશું। તો હવે તેને આપણે છે તે નીચેનો ભાગ પલટાવ્યા બાદ ગેસને છે તે હાવ એટલે હાવ સ્લો કરી દેવાનો અને પછી થોડીક વાર રહેવા દેવાનો અને પછી તેને આપણે બહાર કાઢી લઈશું। તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના સરસ મજાનું છે તે આપણી આ રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે તેને આપણે કાઢી લઈશું આપણે એક પ્લેટની અંદર। અને આ આપણી એક એવી રેસીપી બને છે કે ઓછા ખર્ચમાં અને ઘરની સામગ્રીમાંથી આપણે છે તે આ બનાવી શકીએ છીએ અને તેલ પણ છે તેની અંદર ઓછું હોય છે અને આપણે એકદમ ક્રિસ્પી એવી આપણે આ રેસીપી બનાવી શકીએ। તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો, કેમ કે આપણે નાસ્તામાં દરરોજના માટે થઈ અને રોટલી અને ખાઈને થાકી જતા હોય છે, રોટલી ભાખરી પરોઠા। તો એકવાર ચોક્કસ તમે આ રીતની નવી રેસીપી કરી અને બધાને ખવડાવશો તો સૌને ભાવશે અને સૌ છે તે આંગળા સાટી જાય તેવી છે તે આ તમારી ટેસ્ટી એવી બને છે। તો આને તમે શા પરોઠા દહીં સોસ સાથે તમે ખાઈ શકો છો। તો બાળકો પણ આને છે તે ખાઈ શકે, તે હસતા મસતા હશે તે ખાઈ શકે, રમતે રમતે ખાઈ શકે તેવી આ રેસીપી બને છે। તમે ચોક્કસ બનાવજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો।